આપણે 30 કહેતા થઈ બરાબર. હવે 31 31 કહેતા કઈ છે બોલો, મને યાદ છે મોડે. સુહીએ સુવ સુહીએ સુ દિવસ પછી સારું શું સમય ભાગ આપણે બે આજે ગાતા લઈ ગયા. સુ એટલે શ્રુત, સુવીએ સુવ, આમાં શ્રુત જ્ઞાનની વાત કરી. સુવ એટલે શ્રુત જ્ઞાન, જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા, અને સુહિત જેનું સારું કલ્યાણ જેમાં છે એવું શ્રુત જ્ઞાન. શ્રુત એટલે શ્રુત એટલે કે જ્ઞાન, એટલે જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા સુવિહિતને વિશે, એટલે સુવિહિતને વિશે અથવા સુખીને વિશે. આમ સુહી એટલે સુખી પણ કહેવાય, સુખી પણ ખરેખર સુખની વ્યાખ્યા શું છે? જેને જ્ઞાનમાં મજા આવે છે ને, જ્ઞાન ભણવું ને ભણાવવું એમાં જેને આનંદ આવે છે એ સાચું સુખ એ છે. સમજણથી સુખ છે ને, જ્યાં સુધી આપણા મનમાં સમજણ બેસતી નથી ત્યાં સુધી બધું દુઃખ જ છે. એસીમાં બેઠેલાને પણ દુઃખ થાય, ભલે બેઠો એસીમાં, પણ એને કંઈક આગળનું કોઈ યાદ આવે અને માણસ દુઃખમાં પડી જાય. ચાલે છે એસી, ઠંડુ ઠંડુ એસી ચાલે છે, પણ માણસ દુઃખમાં પડી શકે, સમજણ નથી માટે. અને તડકામાં બેઠેલો પણ સુખી હોય, એનામાં સમજણ છે. તો એટલે શ્રુતથી સમજણ છે ને સમજણથી સુખ છે. એટલે સુવિહિત એટલે જે સારી રીતે જે જ્ઞાનને સમજે છે, જે જ્ઞાનને સારી રીતે જેને પચાવ્યું છે એને સુવિહિતને વિશે જેનું હિત છે, જ્ઞાનાદિકને વિશે જેનું હિત છે એવા સુવિહિતને વિશે, એવા સુખીને વિશે. બરાબર. પછી દુહીએ સુવ, વ્યાધિથી પીડાયેલા તપે કરીને દુર્બળ એવા દુઃખીને વિશે. હવે એક વાત થઈ સુખીની અને એક વાત થઈ હવે દુઃખીને. દુહીએ સુવ એટલે એવા દુઃખીને વિશે. એમાં બી સુવ શબ્દ આવે. બરાબર. પછી જામે અસંજેસુ અણુકંપા. જા એટલે જે, મેં એટલે મને, અસંજ એસુ અસંજેસુ અણુકંપા. નથી સ્વંકેતા સ્વચ્છંદે યત યત્ન એટલે પોતાની સ્વેચ્છાએ વિચરવાવાળા નહીં, પણ ગુરુની આજ્ઞાએ વિચરવાવાળા